નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પારુલ વડગામા એક્શન મોડમાં જોવા મળ્યા છે। હોસ્પિટલના વિવિધ વિભાગોમાં અચાનક ચેકિંગ હાથ ધરાતા સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી। દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળે તે માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પારુલ વડગામા દ્વારા વિવિધ વિભાગોમાં અચાનક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન સાફ સફાઈ, દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ, સ્ટાફની હાજરી તેમજ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। હોસ્પિટલમાં દર્દીઓ સાથે યોગ્ય વર્તન થાય અને સારવારમાં કોઈ વિલંબ ન થાય તે માટે અધિક્ષકે સ્ટાફને કડક સૂચનાઓ આપી હતી। અલગ અલગ વિભાગોમાં જોવા મળેલી ખામીઓને તાત્કાલિક દૂર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં વધતી અવ્યવસ્થાને દૂર કરી વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે હવે સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। હોસ્પિટલ તંત્રના એક્શન મોડ બાદ સ્ટાફમાં પણ ચેતનાનો માહોલ જોવા મળ્યો હતો। ઇકબાલ કડીવાલા, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ। આજે તબીબી અધિક્ષક ડૉક્ટર પારુલબેન વડગામાએ તાત્કાલિક વિભાગનો રાઉન્ડ લેવામાં આવ્યો। આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયક, પીઆઈયુની ટીમ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત સેનિટરી ઇન્સ્પેક્ટર સાથે આજે રાઉન્ડ લેવામાં આવ્યો। તાત્કાલિક વિભાગમાં જે બહાર એન્ટ્રી છે ત્યાં જે સ્ટ્રેચર પૂરતા હોવા જોઈએ એની પર ગાદીવાળા સ્ટ્રેચર, એની સાફ સફાઈ, ત્યારબાદ જે તાત્કાલિકમાં વેઇટિંગ રૂમ 10-12 લોકો બેસી શકે તેવો બહારના ભાગે સીએમઓ રૂમની સામે વેઇટિંગ રૂમ, રેસિડેન્ટ ડૉક્ટરો જે 24/7 ફરજ બજાવતા હોય છે એના માટે કોઈને એક નાની રૂમ હતી, એક ફિમેલ રૂમ પણ નહોતો, તો 4 કોટનું ફિમેલ તબીબો માટે એક રૂમ, રેસિડેન્ટ ડૉક્ટરો માટે એક રૂમ, એને પીવાના પાણીની સુવિધા, સાથે સાથે જે સ્ટોર રૂમ છે સ્ટોરમાં જ વસ્તુઓ રહે, ત્યાં પીવાના પાણીનું કુલર, આ બધી સુવિધાઓ કેઝ્યુલિટીમાં હોવી જોઈએ। અને એક સાથે પેશન્ટો વધુ આવે તો તબીબોએ શું કરવાનું તે અંગે ત્યાં સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે ઓર્થોપેડિક વિભાગ, સર્જરી વિભાગ, એસઆર અને પેડિયાટ્રિક વિભાગના ડૉક્ટરો ત્યાં હોય છે, અન્ય વિભાગના ડૉક્ટરો પણ ત્યાં આવે એવી સૂચન કર્યું છે, જેથી 40 મિનિટથી 1 કલાક સુધીમાં દર્દી વોર્ડમાં શિફ્ટિંગ થઈ જાય। ત્યારબાદ જે સફાઈ કર્મીઓ માટેની જે રૂમ છે જેનો બપોરે બ્રેક હોય છે એ સમયે આરામ માટેનો એ લોકોને રૂમ ફાળવવાની એક સૂચન કર્યું। અને ખાસ વિશેષ પાર્કિંગનો જે બહુ મોટો ઇસ્યુ છે, તો કિડની બિલ્ડિંગ ખાતે બેઝમેન્ટમાં 2 મોટા પાર્કિંગ છે, 0+1 અત્યારે તાત્કાલિક લેવલે સોમવાર સુધી એને ખુલ્લો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી તબીબો સ્ટાફના પાર્કિંગ જો નીચે થાય તો રોડ પર પાર્કિંગની સમસ્યા ઓછી થાય, જેથી થોડી ઘણી તો રાહત અત્યારે થઈ શકે। રિપેરિંગ કામ પણ ચાલુ થઈ રહ્યું છે કિડની બિલ્ડિંગ ખાતે, તો એનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। ત્યાં બીજી એક લિફ્ટ આવી રહી છે અને એમ્બ્યુલન્સ જે હતી જે આ બાજુ જૂના ટ્રોમા તરફ હતી એને કિડની બિલ્ડિંગના પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં આવી છે। આવનાર દિવસોમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ઓછી થશે અને તાત્કાલિક વિભાગમાં લોકોને અગવડતા ખૂબ ઓછી પડશે। એનું કારણ એ છે કે આવતાની સાથે તમામ તબીબો એને જોઈ લે, નર્સિંગ સ્ટાફ એને તરત ટ્રીટમેન્ટ આપી દે અને વોર્ડમાં શિફ્ટિંગ થાય, એ પ્રકારનું આજના રાઉન્ડમાં પીઆઈયુ અને અન્ય સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।